અધિક જેઠ સુદ પડવો દર 3 વર્ષે આપણા ભારતીય કેલેન્ડર મુજબ 1 મહિનો વધારે આવે છે. એને આપણા ઋષિ મુનિઓએ પુરુષોત્તમ માસ નામ આપ્યું છે. એનો અર્થ શું? એ મહિનો મારા પ્રભુ માટે કરવાનો છે. એના માટે 2 પ્રકારના કામ કરવાની જરૂર છે. કાલે ગુરુજી કહ્યું હતું, આપણે સૌ કંઈક વિશેષ સંકલ્પ કરીશું. 2માં એક એવું જેને પાપ અભિશાપ કહેવાય, એવું આપણા જીવનમાં ખાનગીમાં પણ કંઈક બનતું હોય. 1 મહિનાનો ઠરાવ કરીએ કે હવે મરું તો પણ આ મહિનામાં એ ભૂલ ફરી ન કરું. કેટલાક વાસનાને વશ થઈને આજ્ઞા લોપાઈ જાય એવા કાર્યો થતા હોય. આમાંનું આપણને જે લાગુ પડતું હોય એવું કાંઈ પણ 1 મહિના માટે મક્કમ મન કરીને સંકલ્પ કરીએ. નહીં એટલે નહીં. જો 1 મહિનો સારો જાય, અંદરથી અનુભવ થશે કે પાપ બંધ કર્યું, ખોટું કામ બંધ કર્યું, આજ્ઞા લોપવાનું બંધ કર્યું, વિષય ભોગ છોડ્યા, તો પ્રભુની કેટલી બધી નજીકતા, સમીપતા અનુભવાણી. વાલા મહારાજે કેટલી બધી કૃપા કરી. એવું બળ આવશે કે 1 મહિનો જેનો ત્યાગ રાખ્યો હોય એ 12 મહિના છોડી દેવાનું મન થાય. બીજું એક કામ જેનાથી પ્રભુમાં પ્રેમ વધે, મહિમા વધે, ભાવ વધે, શ્રદ્ધા વધે અને વાલા મહારાજ મય થઈ શકાય એવા ભક્તિ સંબંધી કોઈને કોઈ વિશેષ નિયમો લેવા. જે બાબતથી આપણને મહારાજની નજીક જવામાં ફાયદો થતો હોય એવું કામ આ મહિનામાં ખાસ કરી લઈએ. ખાલી આપણે એકલા કરીએ એટલું નહીં, શક્ય બને તો આપણા પરિવારમાં જેનું તમે ભરણ પોષણ કરો છો એમને પણ પ્રેરણા કરીએ કે ભાઈ આ 1 મહિનો વિશેષ છે, હાલો ને કંઈક એવું કરી લઈએ કે ભગવાન રાજી થાય, સંતો રાજી થાય. જે પ્રકારે ભગવાનની આજ્ઞા લોપાતી બંધ થાય અને ભગવાનની ભક્તિ વધી જાય એવું કામ કરી લે અને ડાયો માણસ કહેવાય. એનો મહિનો છે વાલા ભક્તો. આપણે સૌ એવું કામ આ મહિનામાં કરી લઈએ.